वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी, हरिकृष्ण महाराज, નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. શ્રી વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1879 શ્રાવણ વદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને કહ્યું છે, સાંભળો, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે ને દેહે કરીને તો સર્વ વર્તમાન દ્રઢ રાખે છે ને અંતરમાં તો વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે, તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થતો નથી, એવો તો ત્યાગી છે. અને બીજો ભક્ત છે તે તો ગૃહસ્થાશ્રમી છે ને તેને તો દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે ને અંતરમાં તો સર્વે પ્રકારે નિર્વાસનિક છે. એ બેય જણા જ્યારે દેહ મૂકશે ત્યારે એ બેય શી ગતિને પામશે? એ બેય તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન થશે? એ બેયનો વિકતીએ કરીને જુદો જુદો ઉત્તર આપો. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, એ ત્યાગી જ્યારે દેહ મૂકશે ત્યારે એને વિષય ભોગવવાની અંતરમાં તીખી વાસના છે, માટે એને તો ભગવાન મૃત્યુ લોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે. તે જેવા ભગવદ્ ગીતામાં યોગ ભ્રષ્ટને ભોગ કહ્યા છે તેવા ભોગને દેવલોકમાં ભોગવશે. અને એ ગૃહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે, માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણારવિંદમાં નિવાસ કરીને રહેશે. અને પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે. પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ઠીક કહ્યું, એનો ઉત્તર એ જ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તે શો ઉપાય કરે ત્યારે ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પીડ્યું છે, તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે ને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણો આજનો વિષય છે સેવામાં શ્રદ્ધા. આપણે આ શિબિરનો જે મુખ્ય ટોપિક છે, ચડતો ને ચડતો રંગ રાખવો, એમાં સેવામાં શ્રદ્ધા એટલે ચડતો ને ચડતો રંગ રાખવો એટલે શ્રદ્ધા ને વિશ્વાસમાં ચડતો ને ચડતો રંગ રાખવો. અને એમાં
શ્રદ્ધામાં, સેવામાં શ્રદ્ધા કેમ કેળવવી, સેવામાં શ્રદ્ધા ક્યારે કહેવાય, એ બધું આપણે આજે સમજવાનું છે. સ્વામીએ કહ્યું એમ ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરશું. એકવાર સ્કૂલમાં ચાલુ પીરિયડમાં 5-6 છોકરા ગાયબ થઈ ગયા હતા. અહીંયા તો આપણે એવું નથી, બધા હાજર છે અહીંયા. સાહેબ પછી શોધવા નીકળ્યા કે ક્યાં છે બધા. સ્કૂલની પાછળ થોડેક દૂર 5-6 ફૂટનો ખાડો કરીને એમાં અંદર બેઠા બેઠા વાંચતા હતા બધા. એટલે સાહેબ કે ભાઈ વાંચવું લખવું તો ક્લાસરૂમ છે જ, તો કે અહીંયા ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ છીએ. એટલે એવું ઊંડાણ નહીં, પણ આપણને સમજાય એવું. અને આજે જે આપણે આ વચનામૃત વંચાણું, એમાં મહારાજે ત્યાગી અને ગ્રહસ્થ ભક્તના આધારે વાસના ટાળવાનો ઉપાય બતાવ્યો છે, અને એમાં ઉકા ખાચરનું ઉદાહરણ આપ્યું છે. તો આપણો જે વિષય છે સેવામાં શ્રદ્ધા, એમાં ઉકા ખાચર છે એ આપણા આદર્શ છે. અને મહારાજે એવું કીધું કે ઉકા ખાચર જેવી સેવા કરો, સંત અને ભગવાનની સેવા કર્યાનું વ્યસન હોય. વ્યસન શબ્દ છે એ સેવામાં શ્રદ્ધા સાથે એકદમ મેચ થાય છે. એટલે આજે આપણે જે અત્યારે સત્સંગનો આ વિષય છે, એમાં 2 શબ્દ સમજવાના છે. એક તો વ્યસન અને બીજું સેવામાં શ્રદ્ધા. એ 2 સમજાય છે એટલે આપણે પૂરું કરી દઈશું. વ્યસન એટલે અહીંયા ભગવાનના ભક્તોને તો વ્યસન હોય નહીં, હોય તો અહીંયા કરાય નહીં. વ્યસનનો અર્થ શું થાય? વ્યસનનો અર્થ ઇંગ્લિશમાં ક્રેવિંગ શબ્દ છે, ક્રેવિંગ. એનો અર્થ એવો થાય એના વગર ચાલે નહીં, એને વ્યસન કહેવાય. એમ સેવામાં જેને શ્રદ્ધા હોય તો એ ક્યારે કહેવાય કે એને શ્રદ્ધા છે? તો કે એને સેવા વગર ચાલે નહીં, એને શ્રદ્ધા કહેવાય. એટલે ઉકા ખાચરને વ્યસન થઈ ગયું, એનો મતલબ એને સેવામાં શ્રદ્ધા થઈ ગઈ. એ ચાલે નહીં, એને રવિવારે પોસાય નહીં. એમાં ઉકા ખાચર સેવા કરતા હતા કે ભાઈ મહારાજનો, આપણે દાદા ખાચરનો દરબારગઢ, ત્યાંથી લઈને ઘેલા નદી સુધીનો માર્ગ દરરોજ વાળવાનો. તો એમાં એને રવિવારે પોસાય નહીં કે આજે આપણે રજા રાખી. એને વ્યસન પડી ગયું હોય, એના વગર ચાલે નહીં, એને સેવામાં શ્રદ્ધા થઈ ગઈ. એટલે વ્યસન શબ્દ છે એ સેવાની શ્રદ્ધાનો નિદર્શક છે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યસનો છે ને, એમાં એવું ન કહી શકીએ કે આ વ્યસન નાનું છે ને આ મોટું છે. વ્યસન એ વ્યસન જ હોય છે. ધારો કે કોઈ કે ભાઈ મારે ગુટખા ખાવાનું વ્યસન છે, એ બહુ નાનું વ્યસન કહેવાય, પણ એ ભાઈ 15-20 વર્ષે ખબર પડશે તમને એ કેટલું મોટું છે. અને કોઈ કે ભાઈ મારે દારૂ પીવાનું વ્યસન છે, પણ હું દરરોજ 1 જ બોટલ દારૂ પીઉં છું, તો એ નાનું વ્યસન છે. પણ એ 15-20 વર્ષે ખબર પડશે, જ્યારે લીવર ફેલ થઈ જશે પછી ખબર પડશે. એટલે વ્યસન નાનું મોટું હોતું, વ્યસન એ વ્યસન જ હોય છે. એમ સેવા નાની મોટી નથી હોતી. જેને સેવામાં શ્રદ્ધા જાગે એના માટે સેવા નાની કે મોટી ના હોય. એને સેવા એ સેવા જ સમજાય ને એ રીતે જ સેવા કરે. એમાં એને નાના મોટા પડવું ના હોય. આપણા દેશમાં થોડુંક, આપણે વસ્તીમાં આપણો પહેલો નંબર છે, એટલે માણસો એટલા બધા, એટલે વર્ક પ્રાયોરિટીને લઈને થોડાક ભેદભાવ છે આપણા દેશમાં. ફોરેન કલ્ચરમાં જાપાન, સિંગાપોર જેવા દેશમાં નાનું કે મોટું કોઈ પણ કાર્ય પૂરી ક્વોલિટી સાથે કરવામાં આવે. એ લોકો વર્ક ઇઝ વર્શિપ સિદ્ધાંતને માને. જાપાનમાં કાર્યની ક્વોલિટી કેટલી આપવામાં આવે છે? તો કે ટ્રેન છે એ 20 સેકન્ડથી 1 સેકન્ડ વધારે મોડી પડે, 21મી સેકન્ડ થાય એટલે રેલવે તંત્ર છે ને એ જાહેરમાં બધાની માફી માંગે. અને આપણે તો અહીંયા અડધી કલાક મોડું થયું હોય, 1 કલાક મોડું થયું હોય તો ગોતવા જવા પડે કે ભાઈ કોણ માફી માંગશે, શોધવા જવા પડે. 1 સેકન્ડ વધારે પડે, 21મી સેકન્ડ થાય તોય માફી માંગે. એટલી ક્વોલિટી આપે છે કાર્ય.
નાના મોટા દરેક વ્યક્તિને જે કાંઈ પણ કાર્ય મળે એ પૂરી ચોકસાઈથી કરવાનું. એટલે કાર્ય છે એ નાનું હોય તોય ચોકસાઈથી કરવામાં આવે ને એટલે મોટું થઈ જાય. કાર્ય તો એનું જ હોય. એવો બીજો દેશ જાપાન જેવો જ બીજો દેશ સિંગાપોર દેશ છે, એ તો સુરત જેવડો જ છે. એટલે કદાચ આમ કે ભાઈ હવે સિંગાપોર આપણે લેવું છે તો આપણે સુરત દેવું પડે, પણ એ વહીવટ પછી કરશું આપણે. સુરત દઈ તો સિંગાપોર મળે, એટલે સુરત જેવડો દેશ છે. સિંગાપોર છે એ મલેશિયાથી જ્યારે છૂટું પડ્યું ત્યારે દેશમાં ગંદકી ખૂબ, ભ્રષ્ટાચાર ખૂબ અને ગરીબી પણ ખૂબ હતી. પણ એના પહેલાં જે રાષ્ટ્રપતિ હતા એણે નક્કી કર્યું કે આપણે સિંગાપોરને બહુ સારી પ્રગતિ આપવી છે આપણા દેશને, તો શરૂઆત ક્યાંથી કરશું? તો કે લોકોને કાર્ય પ્રત્યે ચોકસાઈ જાગે. પોતે જે કાંઈ કાર્ય કરતા હોય એમાં પૂરી ક્વોલિટી આપીને કરે, એનું એને શિક્ષણ આપવું પડે. એટલે નાનપણમાં સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને વર્ક ઇઝ વર્શિપ ભણાવવામાં આવે અને કાર્યલક્ષી શિક્ષણ આપવામાં આવે. આખા વિશ્વમાં અત્યારે સિંગાપોરના જે કર્મચારીઓ છે એ પહેલા નંબરે આવે છે. એને જે ટાઈમે તમે કામ આપ્યું હોય એ ટાઈમે પહોંચી જાય અને સમયસર પૂરું કરી દે. પછી એની જે કામ થયું હોય તો એનાથી પછીની જે સાફ સફાઈ કરવાની હોય એ કરીને પછી જાય. એટલે એટલી ચોકસાઈ આપે છે. તો ત્યાં કાર્ય છે એ વર્ક ઇઝ વર્શિપ. કાર્ય છે એ જ એકદમ ક્વોલિટી વાળું થઈ ગયું. કાર્ય જ્યારે ક્વોલિટી વાળું થાય ત્યારે એ પછી નાનું કે મોટું રહેતું નથી. એમ સેવામાં એવું છે. સેવા જ્યારે ક્વોલિટી વાળી થઈ જાય, આપણને કોઈ પણ નાની સેવા આપવામાં આવી હોય એ જો ક્વોલિટી વાળી થાય અને આપણે એકદમ ચોકસાઈથી કરીએ તો એ સેવા મોટી ગણાય, એ મહાન ગણાય, એ નાની ના કહેવાય. અને બહુ મોટી સેવા મળી હોય, બહુ મોટી સેવા મળી હોય અને એ પછી દિલ દગડાઈથી આપણે કરીએ, વ્યવસ્થિત ના કરીએ, તો એની ક્વોલિટી પ્રમાણેથી હરખું થયું જ ના કહેવાય, એટલે નાનું કહેવાય. એટલે ક્વોલિટીના આધારે નક્કી થાય છે કે સેવા મોટી છે એમ. આપણે કેટલી ક્વોલિટી આપીએ છીએ. જેમ વ્યસનમાં નાનું કે મોટું નથી હોતું, વ્યસન એ વ્યસન હોય છે, એમ સેવામાં એ સેવા નાની કે મોટી નથી હોતી. સેવા એ સેવા હોય છે. એ જો ક્વોલિટીથી કરવામાં આવે તો નાનામાં નાની સેવા હોય એ મોટી થઈ જાય. આપણા મુગટ સ્વામી છે એ તો સેવાનો આદર્શ કહેવાય. અને સ્વામીનું તો આખું દરરોજનું આખું શેડ્યુલ હતું સેવાનું. એટલા વાગ્યાથી એટલા વાગ્યા સુધી સેવા કરવી, આ સેવા કરવી, આ સેવા કરવી, બગીચામાં સેવા કરવી. એમાં એક વખત સ્વામી બપોર પછીનો ટાઈમ હશે ને સંડાસ બાથરૂમ સાફ કરતા હતા જનરલ વિદ્યાર્થીઓ. એટલે એ વખતે જુનાગઢના બહુ મોટા એ વખતના પ્રસિદ્ધ ડૉક્ટર સીદી સાહેબ એ મળવા આવ્યા કે આવડી મોટી સંસ્થા છે તો એના મોટા સ્વામીને મળીએ. એટલે આવ્યા ને ઓફિસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા. પૂછ્યું કે મોટા સ્વામી ક્યાં છે? કે સ્વામી કદાચ બગીચામાં અત્યારે હશે, હું બોલાવતા હું, એમ એક વિદ્યાર્થી કીધું. સાહેબ કે ના, કે આપણે તમે બગીચો મને બતાવો, ત્યાં જઈને જ આપણે સ્વામીના દર્શન કરીએ. એટલે વિદ્યાર્થી સાથે અને એ સીદી સાહેબ આવ્યા. બગીચામાં જાય એ પહેલા અહીંયા સંડાસ બાથરૂમમાં મુગટ સ્વામી છે એ સંડાસ બાથરૂમ સાફ કરતા. એટલે વિદ્યાર્થી કહ્યું કે સ્વામી અહીંયા સેવા કરે છે. સીદી સાહેબ તો ઊભા રહી ગયા. આ સંસ્થાના મોટા સ્વામી અને સંડાસ બાથરૂમ સાફ કરે. હવે સેવા નાની છે પણ છતાંય એવી ક્વોલિટીથી કરતા હતા તને બહુ ગુણ આવ્યો. સ્વામીએ વિદ્યાર્થીને કીધું કે ભાઈ ઓફિસમાં લઈ જાઓ, હમણાં હું આવું. પછી સ્વામીએ સેવા પૂરી કરીને સ્નાન કરીને ત્યાં ગયા. એટલે સીદી સાહેબે મુગટ સ્વામીના પગ પકડી લીધા. સીદી સાહેબને એટલો ભાવ થયો કે મુસ્લિમ હતા છતાં આખી જિંદગી ગુરુકુલના દરેક કાર્યક્રમોમાં ભજન ગાવા આવે, મુગટ સ્વામી પ્રત્યે પૂરો આદર ભાવ. એવું એને એટલો બધો ભાવ કેમ થઈ ગયો? તો કે સેવા તો નાની હતી, સંડાસ બાથરૂમ સાફ કરતા હતા, પણ ક્વોલિટીથી કરતા હતા ને એવડા મોટા હતા ને કરતા હતા. નાની આ સેવા નાની છે, આ મારાથી ન થાય એવો ભેદભાવ રાખ્યા વગર કરતા હતા. એટલે આ પ્રસંગનો મતલબ એવો નથી કે આપણે કાલથી સંડાસ બાથરૂમ સાફ કરવા લાગી જવું, પણ આપણને જે સેવા મળે. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા આપણને ના મળે.
પણ બીજી સેવાની પરંપરા તો હજી છે. તો જે સેવા મળે એમાં આપણે પૂરી ક્વોલિટી આપીએ અને વ્યવસ્થિત કરીએ એટલે એ સેવા મહાન જ કહેવાય, મોટી જ કહેવાય. એમાં નાનું મોટું એવું હોતું નથી. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે જો આવું આપણને સમજાઈ જાય તો સેવામાં શ્રદ્ધા થઈ કહેવાય. આ પહેલી વાત. વ્યસન એ જેમ નાનું કે મોટું નથી હોતું, એમ સેવા કાંઈ નાની કે મોટી નથી હોતી. સેવા એ સેવા હોય છે. એમાં જો ક્વોલિટી આપવામાં આવે તો અઢળક રાજીપો મળે, આપણું શ્રેય થાય, આપણે આગળ વધીએ. બીજી વાત, વ્યસની હોય એને એમ કહેવામાં આવે કે ભાઈ અમે તમને પૈસા આપશું તો જ વ્યસન કરે. વ્યસની હોય અને એવું હોય કે મને છે ને બધા પૈસા આપે, કાંઈક સંપત્તિ મળે તો જ હું વ્યસન કરું, એવું હોય ને? ના ના, સેવામાં એવું છે. જેને સેવામાં શ્રદ્ધા હોય એને એવી અપેક્ષા ના હોય કે આ સેવા હું કરું ને બદલામાં મને સંપત્તિ મળી જાય, પૈસા મળી જાય, એવી અપેક્ષા ના હોય. તો સેવામાં શ્રદ્ધા કહેવાય. સેવામાં શ્રદ્ધા ત્યારે કહેવાય કે 3 પ્રકારના સ છે છૂટી જાય. પેલું તો સંપત્તિની અપેક્ષા છૂટી જાય કે આ સેવા હું કરું છું એના બદલામાં ભગવાન રાજી થઈ જાય અને લોટરી લગાડી દે, નોકરીમાં લોટરી. બીજો સ છે સુવિધા અને ત્રીજો સ છે સન્માન. સંપત્તિ, સુવિધા અને સન્માન આ ત્રણેયની અપેક્ષા રાખ્યા વગર સેવા કરે તો એ સેવામાં શ્રદ્ધા કહેવાય. વ્યસનમાં એવું જ છે. વ્યસની લોકો એવી રાહ નથી જોતા કે અમને કોઈ વ્યસન કરવાના બદલામાં પૈસા આપે તો જ અમે આ કામ કરીએ. મોટા ભાગે લોકો દુનિયાનું કોઈ પણ કામ કરે ને તો એમાં પૈસાની તો અપેક્ષા હોય જ. અત્યારે દર વર્ષે કે અમારો પગાર વધારો, એટલું તો બોનસ દેવું જ પડશે. મેર્યા પછી માણસો પૈસા નથી મૂકતા. એક સુરતના વેપારી હતા, એ મૃત્યુ પામ્યા. પછી ત્યાં સ્વર્ગમાં ગયા એટલે કોરોના પછી હવે ચિત્રગુપ્ત સાહેબ લેપટોપ રાખવા મળ્યા છે કે આમાં ભગવાનનું નક્કી નહીં ક્યારે ટ્રાફિક કરી દે. અને હવે AI શીખવા મળ્યા છે. આ તો એ વખતનો પ્રસંગ છે, કોરોના પછીનો પ્રસંગ છે, પણ હવે તો AI શીખવા મળ્યા છે. હમણાં ઘણા સમય મારે વાત થઈ નથી તો AI શીખવા મળ્યા છે. એટલે એ વખતે લેપટોપ આમ આ વેપારી હતા એ મૃત્યુ પામીને ગયા ને એટલે લેપટોપ ખોલ્યું અને એનું નામ આવ્યું ભાઈ. એટલે ચિત્રગુપ્ત કહે ભાઈ તમે પાપ એટલા કર્યા છે પાછું વળીને જોયું નથી, અને પુણ્ય એટલા કર્યા છે આગળ ઊંચું જોયું નથી. પાપ એટલા કર્યા, પુણ્ય એટલા કર્યા, તો હવે તમને રાખવા ક્યાં? સ્વર્ગમાં રાખવા કે નર્કમાં રાખવા? ક્યાં રાખવા? એ પ્રશ્ન છે અમારે. એટલે પેલા વેપારી સાહેબ કહે જો તમે થોડુંક સેટિંગ કરી ગયો તો સ્વર્ગ અને નર્કનો કોર્નર ખૂણો હોય ને ત્યાં મને દુકાન કરી ગયો કરિયાણા. એટલે હું સ્વર્ગ વાળાને સીધું સામાન આપું અને નર્ક વાળાને આપું. હા, એ કુંભ મેળામાં નાવા ગયા હોય તો ત્યાં એકાદો શોપ ખોલ નાખે, આવા હોય ને. તો કહેવાનું એ કે માણસોને મર્યા પછી સંપત્તિની અપેક્ષા છૂટતી નથી. સંપત્તિ ક્યાંક ને ક્યાંકથી કોઈને કોઈ રીતે મળવી જોઈએ. કાર્ય કરે તો એના બદલામાં વેતન કે કાંઈક આપણને મળવું જોઈએ, આવી બધાને અપેક્ષા. વ્યસન કરવું એ કાર્ય જ છે. એમાં કેટલો બધો સમય બગડે, ઉલટાની સંપત્તિ બગડે છે, સમય બગડે છે. તો વ્યસની લોકો છે એની પાછળ સંપત્તિ ખુવાર કરીને આ કાર્યના બદલામાં સંપત્તિ મળતી નથી તો એ વ્યસન કરી રાખે છે. એને એવી અપેક્ષા નથી કે હું દરરોજ 5 બોટલ દારૂ પી જાઉં તો મને છે ને 5,000 રૂપિયા તો મળવા જોઈએ, મેં આવું મોટું કાર્ય કર્યું છે, એવી એને અપેક્ષા ના હોય. એમ જેને સેવામાં શ્રદ્ધા જાગે એને એવી અપેક્ષા ના હોય કે હું એટલી સેવા કરું અને મોટા સ્વામી રાજી થઈ જાય કે મહારાજ રાજી થઈ જાય તો અમારા ઘરનું મકાન તો થઈ જ જવું જોઈએ. તો એ સેવામાં શ્રદ્ધા ન કહેવાય. સંપત્તિની અપેક્ષા વગર થાય તો એ સેવા સાચી.
આપણે આપણી પરંપરા જોઈએ તો જેણે જેણે સેવામાં શ્રદ્ધા રાખી છે એણે સંપત્તિની અપેક્ષા વગર રાખી છે, અને પછી એને આશીર્વાદ રૂપે સંપત્તિ મળી જ છે. વ્યસનમાં એવું નથી, કાંઈ વ્યસન કરે તો પછી આશીર્વાદમાં સંપત્તિ મળે? હોય જાય. આશીર્વાદ બંગલો હોય તો આગળથી આશીર્વાદ વહી જાય, બંગલો વહી જાય. એટલે આશીર્વાદ બંગલાવાળા કોઈ બેઠા હોય તો ખીજાતા નહીં. આ તો નામ લીધું આપણે, પણ બંગલોય જતો રહે, લોકોનો રાજીપોય જતો રહે. વ્યસની હોય એને વ્યસન કરવામાં પૈસા ગુમાવવાના અને પછી ગુમાવવાના, બધી રીતે એને તો ખુવાર જ થવાનું. સેવામાં શ્રદ્ધાવાન થાય, સંપત્તિની અપેક્ષા રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર, તો એને આશીર્વાદમાં ઘણી બધી સંપત્તિ મળે. આપણા સંપ્રદાયમાં વિજ્ઞાનંદ સ્વામી વિચરણ કરતા કરતા શ્રી ગામ પધાર્યા. આ ગામનું નામ જ એવું છે કે આગળ શ્રી લગાડી ગયો એટલે શ્રી ગામ. શ્રી ગામ પધાર્યા અને સ્વામી ત્યાં રોકાણા. હરિભક્તોનો ખૂબ સારો સત્સંગ, પછી મંદિર કરવાનું નક્કી થયું. એટલે મંદિરનું કામ શરૂ થયું. એમાં એક અમરજી કરીને હતા, બહુ સત્સંગી નહોતા પણ ભાવિક. સંતોને પોતાની વાડીએ સ્નાન કરાવવા લઈ જાય, પછી વાડીમાં રીંગણા, ભીંડો, ગુવાર, જે કાંઈ શાક વાવ્યું હોય એ ઉતારીને બધું આપે. અને દરરોજની એની સેવા, સંતોને સ્નાન કરાવવા લઈ જવાના અને શાક પહોંચાડી દેવાનું સમય અનુસાર, દરરોજની સેવા. બદલામાં કોઈ અપેક્ષા નહીં. જે શાક આપે છે એના પૈસા નહીં લેવાના, અને વળી પાછું આશીર્વાદ આપે ને સ્વામી રાજી થઈ જાય ને આપણે આ વાડીમાંથી ફાર્મ હાઉસ થઈ જાય એવી અપેક્ષા નહીં. એકદમ નિસ્વાર્થ ભાવથી, નિષ્કામ ભાવથી સેવા કરે. અને એમાં પછી મંદિરનું કામ પૂરું થયું ને એટલે પછી સ્વામી છેલ્લી સભા કરી, બધા હરિભક્તોને બધાને ભેગા કર્યા, બધાએ ખૂબ સારી સેવા કરી હોય, રાજી થયા. એમાં અમરજીભાઈને બોલાવ્યા. સભા ચાલી એટલે પછી સ્વામી બધા ઉપર રાજી થતા હતા, મીઠો સંવાદ થતો હતો. થોડુંક મોડું થયું એટલે પેલા અમરજી ઊભા થયા. સ્વામી કે ક્યાં જવું છે? અરે સ્વામી વાડીએ પાણી પીવા જવું પડશે. પછી પાછું સવારે વહેલા બકાલું ઉતરવાનું. બકાલું એટલે શાક, શાક એટલે વેજીટેબલ. એ ઉતારીને પછી કે પછી વેચવા જવાનું, એટલે મારે હવે નીકળવું પડે. સ્વામી કે હવે કાલથી તમારે શાક બકાલું વેચવા જવાનું જ નથી. હવે બીજા બધા હતા ને એ હસવા મળ્યા. એ કે તમે ખાશે શું કે? હા, ઘણી વખત એવું થાય, આપણને કંઈક આવકનો સ્ત્રોત દેખાતો ન હોય તો એને ભાઈ આમ આમ રહેતા હોય વ્યવસ્થિત. એક ભાઈને પૂછ્યું કે તમારા આવકનું સાધન શું? તો કે તબલા. અહીં પીડાય જો રહ્યા અમે ઢાંકી દીધા વ્યવસ્થિત, એસી પવન આવતો છે કે તબલા. તે ક્યારે વગાડતા તો નથી? તો કે સોસાયટી વાળા નહીં વગાડવાના દર મહિને 25,000 દઈ જાય. તબલા એ આવકનું સ્ત્રોત. આ સાંભળીને મને થયું મારે 5 જોડી હારે રાખવા જોઈએ. તમને તો વધારે જોડીને સંકલ્પ થયો છે, મને એટલા જોડીને સંકલ્પ થયો. તો આ શાક બકાલું વેચશે નહીં તો ખાશે શું? બીજું કઈ આવકનું સાધન નથી એનું. સ્વામી કે કાલ સવારે બધું થઈ જાય છે, આપણી પાસે હજી છે ને 10 કલાકનો ટાઈમ છે. એની સેવા એવી છે કે અમે રાજી થયા છીએ. એ તમારા આખા પંથકના રાજા બનવાના જ કાલ સવારે. સ્વામી આવા આશીર્વાદ આપીને નીકળી ગયા. રાતે એ વિસ્તારના ઠાકોર શ્રી મુખ્ય વ્યક્તિ હોય ને એ જાગ્યા. કે એને પત્નીને કીધું ભાઈ આપણે કાંઈ સંતાન છે નહીં, હવે આમાં કાંઈ નક્કી નહીં ક્યારે શું થાય, તો આ બધું કોને સોંપશું? અને પત્ની કે આપણે પેલા આપણા જ ઓલા દૂરના સંબંધી પેલા અમરજીભાઈ છે ને, એ આપણી બધી વાડીને બધું એ જ વાવે છે, વ્યક્તિ બહુ સારા છે. તો કે હા, તો પહેલા જ જોણમાં સારા વ્યક્તિ મળી ગયા લ્યો, એટલે પહેલા જ વિચારમાં એમ તો એને જ બધું સોંપી દે. તો મોડું ન કરાય, કાલે જ વસંત પંચમી છે, કાલે જ એને બોલાવીને ચાંદલો કરી દઈ, વ્યવસ્થિત એને આ બધું આપણું રજવાડું, બધી જમીન સંપત્તિ બધું સોંપી દઈ. અને એ સ્વભાવના સારા છે. અને બીજે દિવસે સવારે રાજા તરીકે એ વિસ્તારમાં મુખ્ય વ્યક્તિ તરીકે અમરજીભાઈ નિમાઈ ગયા. અમરજીમાંથી અમર રાજા થઈ ગયા.
એણે અપેક્ષા નહોતી રાખી કે મને સંપત્તિ મળે, અને પરંપરાના દરેક પ્રસંગો આવું કહે છે. હવે એમાં આશ્ચર્ય એ છે, જે અપેક્ષા રાખે ને એને નથી મળતું, ન રાખે અને ધાર્યું ન હોય એટલું મળે છે. અઢળક ઢળી જાય. દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે. છપ્પર ફાડકે નો અર્થ શું? કે છાપરા સુધી, છાપરું તોડી નાખે એટલો વરસાદ થાય એમ, કૃપાનો, આશીર્વાદનો. અપેક્ષા ન રાખે તો. એટલે જેને સેવામાં શ્રદ્ધા હોય એ મને બદલામાં સંપત્તિ મળશે, હું આ સેવા કરું તો મને બદલામાં એટલી સંપત્તિ, એટલી પ્રોપર્ટી આ મળવું જોઈએ, એવી અપેક્ષા રાખે તો એ સેવામાં શ્રદ્ધા ના કહેવાય. એવી અપેક્ષા ના હોય તો સેવામાં શ્રદ્ધા કહેવાય. પહેલો સકાર થઈ ગયો સંપત્તિ. બીજો સકાર છે સુવિધા. વ્યસની હોય એ વ્યસન કરવામાં સુવિધાની અપેક્ષા ના રાખે. આવો સરસ એસી વોલ હોય તો જ હું બીડી પીવું, વ્યસનીની વાત છે. એ તો ગમે ત્યાં ફટકારી લે, ગમે ત્યાં સેટિંગ કરી લે. લાઇટર ન હોય તોય ગોતી લે. સુવિધા હોય તો જ વ્યસન કરે એવું ન હોય. એમ જેને સેવામાં શ્રદ્ધા હોય એને એવું છે. બધી સુવિધા હોય તો જ હું સેવા કરું તો એ સેવામાં શ્રદ્ધા ના કહેવાય, સેવા કરી કહેવાય, શ્રદ્ધા ના કહેવાય. અત્યારે તો કેવું છે આપણે અત્યારે સુવિધાની બાબતે, કે સેવાના જે આદર્શ છે ઓલ ઓવર આપણે સાર્વત્રિક આપણી શાસ્ત્રોક્ત પરંપરાનો આદર્શ લઈએ તો નારદજી કહેવાય, કે જેમણે સંતો મહાત્માઓની નાનપણમાં સેવા કરી. આપણા સંપ્રદાયમાં દાદા ખાચર છે, ઉકા ખાચર છે, એ બધાય કહેવાય કે એમણે એવી સેવા કરી. એ લોકોને જેવી સુવિધા હતી એના કરતાં આપણે વધારે છે કે નહીં? માનો કે એને આપણે બધાને નારદજી સાથે ને ઉકા ખાચર ને દાદા ખાચર સાથે સેવા કરવાની થયું હોય તો એ આપણને હાચવે કે સેવા કરે? તો મારે એ કહેવાનું છે કે આની પહેલા જે કોઈ મોટા મોટા ભક્તો થઈ ગયા કે સેવકો થઈ ગયા, સેવામાં શ્રદ્ધાવાળા થઈ ગયા, એ કોઈ પાસે સુવિધા નહોતી, એટલી સુવિધા આપણી પાસે છે. છતાંય આપણી અપેક્ષા પૂરી નથી થતી. હજી એટલું હોય ને તો હું સેવા કરું, એટલી આ પ્રકારની સુવિધા હોય ને તો મારાથી સેવા થાય. ભગવાન છે એ સુવિધા માંગીને પરફેક્શન વાળી સેવા કેટલી કરી એના કરતા પ્રતિકૂળતામાં કેટલા પ્રયત્ન શ્રદ્ધાથી સેવા કરી એમાં વધારે રાજી થાય. એટલે સેવામાં શ્રદ્ધા એ જ કહેવાય કે સુવિધાની અપેક્ષા રાખ્યા વગર સેવા કરે. આપણે ધારો કે આપણા ઘરમાં રહીએ છીએ, એક આપણો પરિવાર છે, રહેવા માટેનું મકાન ઘર છે, એક આપણો ધંધો છે, ગાડી કે ફોર વ્હીલ ગાડી કે બધી વ્યવસ્થા છે. એમાં આપણને બધું વ્યવસ્થિત અપેક્ષિત સુવિધા પ્રમાણે જ મળી ગયું છે. ક્યાંક નાનું મોટું હોય તો ઘરમાં આપણે રહીએ જ છીએ, એમાં કાંઈ આપણે આમ એવું વિચારતા નથી કે એટલું થઈ જાય તો જ હું આ ઘરમાં રહું, ત્યાં સુધી હું ઘરમાં આવીશ નહીં, એવું નથી કરતું. નહીતર ઘરે ઘરે તકલીફ તો હોય જ છે ને. રાજકોટમાં એક જગ્યાએ ઘર હતું ને એની નીચે પાર્કિંગમાં દરરોજ બપોરે 1 વાગે કૂતરું આવે અને 4 વાગ્યા સુધી સૂવે. રાજકોટ સિટી એવું છે કે દરરોજ બપોરે 1 થી 4 ત્યાં બધા સૂઈ જાય. ભિખારી હોય એનો વાટકો ઊંધો મૂકી દે કે અત્યારે ડિસ્ટર્બ નહીં કરતા. અને આખા વિશ્વમાં રાજકોટમાં બપોર પછી હોતે ન્યૂઝપેપર બહાર પડે છે, કારણ કે જ્યાં બીજી હવાર થાય, બધે એક જ હવાર થાય, અહીંયા 2 હવાર થાય છે. એટલે દરરોજ બપોરે એક કૂતરું આવીને સૂઈ જાય. 4 વાગે ઉઠીને પછી વયું જાય. બીજું આમ કઈ ભસે નહીં, કોઈને હેરાન કરે નહીં. એટલે મકાન માલિકની થી દરરોજ આવે છે, વોચમેન સાથે વાત થઈ સોસાયટીના, તો કે બીજું કઈ એમ કઈ કનડગત નથી કરતું, કઈ હેરાન કોઈ નથી કરતું. 1 વાગે આવીને સુઈ જાય, 4 વાગે ઉઠી જતું. તો કે ભાઈ જેનું છે એને વાત તો કરીએ કે 1 થી 4 અહીં હોય છે એમ. એટલે ચિઠ્ઠી લખીને પછી ગળામાં નાખી કે આ કૂતરું જેનું હોય એને માલમ થાય કે આ 1 વાગે આવે છે અહીંયા સુવાનું, પછી 4 વાગે ઉઠીને જતું રહીશ. બીજે દિવસે કૂતરાના માલિકની સામે ચિઠ્ઠી આવી કે ભાઈ કૂતરું અમારે અહીં ઘરમાં અમારે એટલો કંકાસ થાય છે ને, એટલે થાકીને દરરોજ નિરાંત લેવા માટે સમજી વિચારીને જ આવે છે.
અને હજી નીચે એક વાક્ય લખ્યું હતું કે તમને વાંધો ન હોય તો કાલથી હું પણ આવું. તો ઘરે ઘરે કેટલી તકલીફ હોય છે. તો આપણે કોઈએ ભાઈ સુવિધાના અભાવે ઘર છોડી દીધું હોય એવા કોઈ જોયા? સેવા મૂકી દઈએ આપણે. જો બરાબર વ્યવસ્થા ન હોય આ સેવા અમારાથી નહીં થાય, પણ ઘર મૂકી દીધું હોય. ઉલટાનું આમ જોવા જઈએ તો અત્યારે વર્તમાન સમયે મોટા ભાગે ભગવાનના ભક્તોને એ પણ પ્રશ્ન હોય કે અમારે પારિવારિક તકલીફ એટલી બધી છે કે સેવામાં શ્રદ્ધા રાખવાનો અમારે ટાઈમ નથી રહેતો, એવું અમારે સેટિંગ નથી થતું. પણ તો એવી ધારો કે સુવિધાનો અભાવ હોય ને એ બધી સાનુકૂળતા ન હોય તો એવા સમયે તો સેવા કરવાના સ્કોપ વધારે મળે. આપણી પરંપરામાં કેવા કેવા પ્રસંગો બન્યા છે. બોટાદના શિવલાલ શેઠ, એમને 3 સંતાનો અને એમના પત્ની મૃત્યુ પામ્યા, ઘરભંગ થયા. એટલે હવે એ તો નવલખા શેઠ હતા, બીજી વખત લગ્ન કરવા થઈ જવાની પૂરી શક્યતા. એના પિતાશ્રી ભગા દોશી ને સગા સંબંધી બધાએ કીધું આપણે બીજી વખત લગ્ન કરવાના છે. તો કે નહીં, લગ્ન નથી કરવા. હવે તો આ સેવા કરવાની તક મળી, સેવામાં શ્રદ્ધા કેળવવાની, મહિમા કેળવવાની, સત્સંગમાં ભજનમાં વધારે આગળ વધવાની તક મળી. એટલે હવે બીજા લગ્ન કરવા નથી. બધાએ બહુ સમજાવ્યા પછી થાકી ગયા. એટલે એમના પિતાશ્રી ભગા દોશીએ રઘુવીરજી મહારાજને કીધું કે મહારાજશ્રી તમારા સાથે એ જ છે તો તમે વાત કરો, તો બીજા લગ્ન કરે. એમાં એકવાર રઘુવીરજી મહારાજ વડતાલથી વિચરણ કરતા કરતા ગઢપુર આવ્યા અને પછી ભગા દોશીએ વાત કરી હતી એ મહારાજશ્રીને યાદ હતી. એટલે શિવલાલ શેઠને બોલાવ્યા અને કીધું કે શિવલાલ શેઠ તમારે બીજા લગ્ન કરવાના છે. સગા સંબંધીઓ બધા બહુ કહે છે, અમે એમ ઈચ્છીએ છીએ કે બધા કહે છે તો તમે લગ્ન કરો. શિવલાલ શેઠ શું કહે છે? શિવલાલ શેઠ કે મહારાજ મારે તો 3 સંતાનો છે, તમારી પાછળ ગાદીના વારસ કોઈ નથી, તો તમે બીજા લગ્ન કરો. અને તમે જો બીજા લગ્ન કરો એવી હું વિનંતી કરું છું, અને પછી જો તમે બીજા લગ્ન કરવાની તો હું બીજા લગ્ન કરું. તો રઘુવીરજી મહારાજ શું કહ્યું કે અત્યાર સુધી મારો 40-50% સમય ઘર સંસાર સાચવવામાં જતો હોય. કારણ કે લગ્ન થાય એટલે એક નવી વ્યક્તિ આવે, બધી રીતે એની સાથે વ્યવહાર કરવાનો, સાથે રહેવાનું, એક આખી જવાબદારી વધી જાય લગ્ન થાય એટલે. ઘણો બધો સમય મારે કોઈ એક વ્યક્તિમાં દેવાનો હોય, પછી બાકીનો સમય હું સેવામાં, સત્સંગમાં, ભજનમાં આપું. પણ હવે મારે ટાઈમ એવો છે કે 100% હું મારો સમય છે સત્સંગમાં આપી શકું. હવે અત્યાર પાછા હું બીજા લગ્ન કરું તો વળી ટાઈમ પાછો એમાં દેવાનો, એટલે મારે બીજા લગ્ન કરવા નથી. તો શિવલાલ શેઠ કે તમારે કરવા નથી તો મને કેમ તમે આજ્ઞા કરો છો? મારે નથી કરવા. આ આદર્શ અને આ પરંપરા આપણને મળી છે. એટલે આપણે અત્યારના સમયે જે પરિસ્થિતિ સંસાર વ્યવહારમાં નિર્માણ પામે છે એમાં દરેક જગ્યાએ સુવિધાઓ મળે તો જ આપણે કાર્ય કરીએ, તો સંસારમાં કંઈ કાર્ય જ ન થાય. જે કાંઈ બધા કાર્યક્રમ કે જે કાંઈ અત્યારે ડેવલપમેન્ટ થાય છે એમાં બધી સુવિધા 100% હોય તો એ બધા મહેનત કરે છે. એમ સેવામાં શ્રદ્ધા એને કહેવાય કે કોઈ પણ પ્રકારની સુવિધાની અપેક્ષા રાખ્યા વગર સેવા કરે તો એ સેવામાં શ્રદ્ધા કહેવાય. એટલે પહેલો સ સંપત્તિની અપેક્ષા રાખ્યા વગર, બીજો સ સુવિધાની અપેક્ષા રાખ્યા વગર, અને ત્રીજો સ આવે સન્માનની અપેક્ષા રાખ્યા વગર. કોઈ પણ પ્રકારનું સન્માનની અપેક્ષા રાખ્યા વગર સેવા કરવામાં આવે તો એ સેવામાં શ્રદ્ધા કહેવાય. વ્યસની લોકો હોય એવી અપેક્ષા નથી રાખતા કે બધા અમારી તાળીઓ પાડે અને અમારું જાહેરમાં સન્માન થાય તો જ અમે વ્યસન કરશું, નહીતર બંધ કરી દઈશું. એવી કોઈ અપેક્ષા નથી રાખતા. વ્યસનીની હોય જ નહીં, એ ગમે ત્યાંથી વ્યસન કરી લે. સન્માન મળે ન મળે, ઉલટા નહીં તો છાના મુના કરે, જાહેરમાં કરે નહીં સન્માન મળતું.
તો એવું જ સેવામાં શ્રદ્ધાનું છે કે જેને સેવામાં શ્રદ્ધા હોય એને કોઈ પણ પ્રકારના સન્માનની અપેક્ષા ના હોય કે એટલું સન્માન મળે તો જ હું સેવા કરું અને એટલી મારી સરભરા થાય તો જ હું સેવા કરું, એવી અપેક્ષા ન હોય. સન્માન છે એ બધાને ભાવતું ભોજન છે, બધાય જીવ પ્રાણી માત્ર, કીડીથી લઈને હાથી સુધી બધાને, આપણે માણસો એમ આવી. જો આપણે એને અત્યારે છે ને આપણે પ્રેક્ટિકલી કરીએ, બધા ઊભા થાવ. આ બબ્બેની જોડ કરો, બે જણાની જોડ. અહીંયા ગજેરા ભગતની બાજુમાં એક જણા આવતા રહ્યો અહીંયા, એટલે આમ છે ને બબ્બેની જોડ થઈ જાય. હા આવી જાય. ગજેરા ભગત જેવી જોડ ક્યાંથી ભાઈ? હા બસ થઈ ગયા ને બબ્બે. હા હવે આપણે છે ને સન્માન અને અપમાન બે શબ્દ સમજવાના. હવે પહેલા તો સ્વામીએ કીધું એમ અત્યારે ચાલુ દિવસમાં અઠવાડિયા 10 દી પહેલા એક મેસેજ ગયો અને એટલા બધા તમે ભક્તો આવી ગયા, એટલે હકીકતમાં શ્રદ્ધાવાળા કહેવાય. આપણે જે ટોપિક સમજીએ છીએ અને સાર્થક કરે એવા જ ભક્તો આ બધા હોલમાં બેઠા છે. એટલે એકવાર આપણે એકબીજાની પીઠ થપથપાવીએ કે સન્માન. ફોટાવાળા નથી ફોટા પાડવા બીજી વાર. હવે આ સન્માન થયું. આમાં જો મેં ખાલી એમ કીધું હતું પીઠ થપથપાવવાની, આપણે કીધું જ નતું દાંત કાઢજો. તોય કેટલો આનંદ આવ્યો. હવે જે હાથથી તમે પીઠ થપથપાવી એમાં હું એમ કહું કે એ જ હાથથી તમારે એકબીજાને કરવાનું નથી, એકબીજાને થપાટ મારવાની, ઝાપટ મારવાની, બરાબર? તો ગમે નહીં કોઈને. ધારો કે આવી ઘટના ક્યાંય બને, અત્યારે હોલમાં આપણે એટલા ભક્તો બેઠા છે, એમાં ક્યાંક ખૂણામાં બને ને તો આપણું બધાયનું ધ્યાન ત્યાં વહી જાય. એટલે અપમાન કોઈને ગમે નહીં અને સન્માન ભાવતો રોગ છે. હવે આપણે ઊભા જ થયા છીએ તો સ્વામીએ કીધું છે કે એકાદ વાર તો ભેટી જ લેજો, શરૂઆત કરી દઈ, ચાલો જોડને ભેટી લો બે બાજુ. આ વખતે એમ બે બાજુ નામ જોડમાંય બે બાજુ. પછી ઉઘરાણીનું કઈ પ્લાનિંગ ન કરી નાખતા, એ પછી રાખજો. અત્યારે ખાલી ભેટવાનું. આ તો સ્વામી વાત કરી હતી એટલી બસ. હવે બધા બેસી જાઓ. સન્માન છે એ માણસ માત્રને ભાવતી વસ્તુ છે, પણ જેને સેવામાં શ્રદ્ધા છે એ એને મૂકી દે સન્માનની અપેક્ષા નહીં. અમને કોઈ પણ પ્રકારનું સન્માન મળે તો અમે સેવા કરીએ તો એ સેવામાં શ્રદ્ધા ના કહેવાય. જેમ વ્યસની હોય એને મને એટલું સન્માન મળે તો જ હું વ્યસન કરું એવું ના હોય, કે એને ટેવ પડી ગઈ હોય સન્માન અપમાન બધાયથી પર થઈને વ્યસન કરે. એમ સેવામાં શ્રદ્ધા તો જ કહેવાય કે સન્માનની અપેક્ષા છોડી દે. મહારાજે વચનામૃતમાં માન રહિત સેવા કરે એમાં બે આદર્શ બતાવ્યા. મધ્યનું 41મું વચન. એવી રીતે માન રહિત સેવા તો ભગવાનની ભક્તિ કે સેવા રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા છે. એમાં રતનજીનું નામ લીધું. રતનજી છે વટામણ ગામના અને એમની સેવા કેવી? સન્માન રહિત. એકવાર દૂર દેશના ગામમાંથી એક સંઘ આવે. હવે પહેલી વખત આવ્યા હતા એટલે એ ગઢડાની ગલીઓમાંથી પાછા ભાગોળ સુધી પહોંચાડવાના હોય. એટલે મહારાજે રતનજીને કીધું કે આ સંઘને ભાગોળ સુધી વળાવતા આવો અને પછી ત્યાં ઊભા રહેજો. વળાવવા ગયા, ભાગોળ સુધી પહોંચ્યા, ઘેલા કાંઠે આવ્યા, ઘેલા કાંઠેથી આગળ, અને સંઘ છે એ જતો રહ્યો, છતાં ત્યાં ઊભા રહ્યા. હવે સવારે વળાવવા ગયા હતા, સાંજ પડી ગઈ. મહારાજ કે રતનજી કેમ દેખાતા નથી? સેવા એવી કરતા છે, સતત હાજર હોય, ગેરહાજર હોય તો એની નોંધ લેવાય. રતનજી કેમ દેખાતા નથી? તપાસ કરી હરિભક્તોએ. મહારાજ એ તો ઘેલા કાંઠે ત્યાં ગામની બહાર ભાગોળે ઊભા છે, બોલાવો બોલાવો.
બોલાવ્યા ને પછી કીધું ત્યાં કેમ ઊભા છો? મહારાજ તમે કીધું તું કે સંઘને વળાવીને પછી ત્યાં ભાગોળે ઊભા રહેજો. હવે ભાગોળે આખો દિવસ ઊભા રહ્યા ત્યાં ગામના બહાર, ગામની બહાર, તો ત્યાં કોઈ માણસો તાળી પડવા વાળા હોય કે ભાઈ અહીંયા રતનજી ઊભા ઊભા અત્યારે આ સેવા કરે છે મહારાજની આજ્ઞા પ્રમાણે, તો ભાઈ આનું સન્માન થવું જોઈએ, ત્યાં કોઈ જોવા વાળા, રાજી થવા વાળા, નોંધ લેવા વાળા હોય તો એ સેવા થઈ નથી. કારણ કે માન સન્માનની એને અપેક્ષા નથી. આવી જેને સેવામાં શ્રદ્ધા જાગે તો એ ભગવાનનો રાજીપો થઈ જાય, ભગવાનને કરવો ના પડે. રતનજીના જીવનનો એક પ્રસંગ તો એવો છે કે એ વટામણ ગામમાં રહેતા હતા ને એમના પત્ની મૃત્યુ પામ્યા, એમના કારજમાં મહારાજ આવેલા. પછી મહારાજને વળાવવા માટે ગામના બધા ભક્તો સાથે રતનજી પણ ચાલતા હતા. એમાં એક પછી એક ભક્તોને મહારાજ મળતા જાય. મહારાજ કે બસ હવે પાછા વળી જાઓ, પાછા વળી જાઓ. રતનજીને કઈ કીધું જ નહીં. ચાલતા ચાલતા છેક આખા સંઘ સાથે એ મહારાજને સંતો ભક્તો સાથે ગઢપુર આવી ગયા. મહારાજે કીધું લે તમે અહીંયા શેક આવી ગયા? હા મહારાજ, તમે મને પાછા વળવાનું કીધું નહોતું એટલે પછી હું તો આવતો રહ્યો. મહારાજને ખબર ન હોય? મહારાજ કે સારું, હવે અહીંયા શેક આવી ગયા છો તો હવે કઈ આપણે ઘેરે જવું નથી. પછી આખી જિંદગી પોતાના ગામમાં ઘેરે ગયા નથી. આને શ્રદ્ધા કહેવાય મહારાજના વચનમાં, સેવામાં. તો આવી શ્રદ્ધા જાગે તો એ વ્યસન જેવું કહેવાય. મહારાજે કીધું ઉકા ખાચરને જેવું વ્યસન પડ્યું છે એવું વ્યસન પડે તો બધી જ વાસના નાશ પામી. તો વ્યસન એટલે આ સેવામાં શ્રદ્ધા, આવી વ્યસન જેવી શ્રદ્ધા. એટલે 3 પ્રકારના સથી રહિત સેવા થાય તો એ સેવામાં શ્રદ્ધા કહેવાય. પેલું તો સંપત્તિ, બીજું સુવિધા અને ત્રીજું સન્માન. આ ત્રણેયથી રહિત તો સેવામાં શ્રદ્ધા કહેવાય. ત્યાર પછી વ્યસનીને વ્યસનમાં જે મજા આવે એ નિર્વ્યસનીને ના સમજાય. વ્યસની હોય એનું વ્યસન નાનું એવું હોય. પેલા જૂના જમાનામાં પેલી છીકણી આવતી, એમાં બજર સૂંઘે. હવે તો બજર આમ, બજર એટલે પેલા બટન આવી ગયા બજરના, તો બજર સૂંઘે એટલે પછી છીંક આવે. હવે આમ એકદમ એટલે હાવ વાહિયાત વ્યસન કહેવાય. સામાન્ય જે બધા ભોજન કે આનંદના સાધનો છે એની સરખામણીમાં છીકણી છે કે એ તો બહુ વાહિયાત કહેવાય, એકદમ આમાં હલકું જ કહેવાય સરખામણી જોવા જઈએ. છતાંય એમાં જે એના વ્યસની હોય એને મજા આવે એ નિર્વ્યસનીને ના સમજાય. એમ સેવામાં જેને શ્રદ્ધા હોય, સેવાનો જેને મહિમા સમજાણો હોય અને સેવા માટે જે દોડતા હોય એ મહિમા વગેરેના હોય એને સમજાય. એ થાકતા જ નથી, પણ એ તમને ખબર ના પડે ભાઈ એ કેમ નથી થાકતા. એને સમજાઈ ગયું છે, એને શ્રદ્ધા પ્રગટી ગઈ છે. કચ્છ જવાનું છે આપણે, એટલે પ્રસંગ સમજવા માટે. કચ્છમાં ખોખરા ગામ, ને ખોખરા ગામમાં રામજીભાઈ છે એ કાકા. કાકા ક્યારે કહેવાય તો કે એને ભત્રીજા હોય, અને એના ભત્રીજા વાઘજીભાઈ. બરાબર ને? કાકા ભત્રીજા એવો સંબંધ હોય ને. સંબંધ તો ઘણા હોય, કાકા હોય, કાકી હોય, માસા હોય, માસી હોય, પણ આ કાકા અને ભત્રીજા એટલે વ્યાખ્યા થાય કાકા ભત્રીજાના સંબંધ પ્રમાણે. દરેક સંબંધોની વ્યાખ્યા હોય, પછી એની આગળ ટાઇટલ થાય તો એ પ્રમાણે એની વિશેષણ પ્રમાણે એ સંબંધ છે અને એની પ્રાયોરિટી વધી જાય. જેમ કે આપણે પત્ની છે તો પછી ધર્મપત્ની એટલે થોડાક સારા વ્યવસ્થિત નિયમ ધર્મથી પતિની સેવા કરતા હોય, ઘર સાચવતા હોય, તો ધર્મપત્ની શબ્દ પણ છે. આપણે એકવાર એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે ભાઈ પત્નીને ધર્મપત્ની કહેવાય તો શાળાને શું કહેવાય? તો કે ધર્મશાળા. એટલે આ બધા સંબંધો એવા છે, કાકા ભત્રીજા, શાળા. રામજીભાઈ હતા એ કાકા ને એના ભત્રીજા વાઘજીભાઈ. વાઘજીભાઈ સત્સંગી અને બેયને સારો સત્સંગ, પરિવારમાં સત્સંગ. એટલે વાઘજીભાઈ એના કાકાને રામજીભાઈને કીધું કે આપણે ગામમાં મંદિર બનાવીએ.
મંદિર હોય તો બધાને ભગવાન ભજવાનો આશ્રય સ્થાન થાય, બધા રાજી થાય, ભક્તો સુખેથી ભગવાન ભજે. પણ રામજીભાઈને એ કાંઈ સેવાનો ને એવો કાંઈ મહિમા નહીં. સત્સંગી ખરા, ભજન કરે, પણ એ મંદિર કરવું એટલે ભાઈ સેવા કરવી પડે, દોડધામ કરવી પડે, ઉજાગરા કરવા પડે, એને એવો એ જરાય મહિમા નહીં. એટલે રામજીભાઈ કાંઈ બોલ્યા નહીં, સૂર ના પુરાયો. પણ ભત્રીજા વાઘજીભાઈ તો નક્કી કર્યું ગામમાં મંદિર તો કરવું જ. એટલે બીજા બધા ભક્તોને સાથે રાખી અને મંદિરનું કાર્ય શરૂ કર્યું. ધીમે ધીમે મંદિર બનવા માંડ્યું, દિવાલો ઊંચી આવી ગઈ. અને પછી કાકા રામજીભાઈ રાત્રે સૂતા હતા. જો કાકા ભત્રીજા ભૂલવા નહીં. કાકા કોણ? ભત્રીજા કોણ? હા, મારા કરતા તમારે આમ પ્રેક્ટિસ વધારે હોય. કાકા છે ને રામજીભાઈ રાત્રે સૂતા હતા. રાત્રે સૂતા છે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ઘસઘસાટ ઊંઘ આવીને પછી બહુ આમ ગાઢ નિદ્રા હોય એટલે એમાં કોઈ જગાડે તો એ તરત જાગી જાય. અને નીંદર તો એવી છે તો એ તો ગમે ત્યારે આવી જાય ને. અહીંયા કથા ચાલતી હોય તો એમાંય આવી જાય. આપણને અનુસંધાન ન હોય તો અહીંયા આવી જાય. ક્લાસમાં એક વખત સાહેબે પૂછ્યું કે ભાઈ હાલરડા અને શેર બજારમાં શું ફરક? એટલે વિદ્યાર્થી કહે એક જ વાક્યનો ફરક છે, હાલરડા છે એ નાનાને સુવડાવે અને શેર બજાર મોટા મોટાને હુવડાવે. એટલે હુવાનું તો બધે હોય. એટલે મારે પછી આ હાલરડા લઈ આવવા પડે આ થોડા થોડા. એ રાત્રે સૂતા છે ને એકદમ ગાઢ નિદ્રા આવી ગઈ. અને એમાં મહારાજ આવ્યા. મહારાજે આવી અને કાકા રામજીભાઈને જગાડ્યા. ઉઠો. અરે મહારાજ તમે દંડવત કર્યા, પ્રણામ કર્યા, રાજી થઈ ગયા. મહારાજ કે અમે તમારા ભત્રીજા વાઘજીભાઈ પેલું મંદિર બનાવે છે ને એ જોવા આવ્યા છીએ, ચાલો. એટલે ઘેરેથી બહાર બજારમાં ચાલી અને મંદિરે આવ્યા. મહારાજ આમ મંદિરની એક એક દિવાલ જોવે, હાથ અડાડે. ઓહો, સરસ કામ કર્યું, બહુ સારું કામ. હજી આખું મંદિર બની જાય ને પછી તો બહુ સરસ થશે, બહુ બધા ભક્તો રાજી થાય, અમે રાજી થશું, સંતો રાજી થશે. વાઘજીભાઈ ભગત એવા ને, એ સેવા એને એવી કરીને એવા રાજી થાય, એવા રાજી થાય. મહારાજ કે અમે એટલા રાજી થયા છે વાઘજીભાઈ ઉપર કે અમારે આ ચાદર મહારાજે રાત્રે ઓઢી હોય, મહારાજ કે આ ચાદર અમારે એને આપવી છે. તો હવે રામજીભાઈ છે એને જેવી રીતે સેવાનો મહિમા નહીં, એવી રીતે આવી ભગવાનની પ્રસાદીની વસ્તુને એનો કાંઈ એવો મહિમા નહીં. મહારાજ એ ચાદરની કાંઈ જરૂર નથી, હું વાઘજીભાઈને સવાર વાત કરી દઈશ કે તમે આવ્યા હતા. ચાદર એને લીધી નહીં. મહારાજ કે સારું સારું, વાઘજીભાઈને કહેજો અમે આવ્યા હતા, મંદિર આખું જોયું, અમે બહુ રાજી થયા. પછી મહારાજ જતા. સવાર પડ્યું અને ભાઈ રામજીભાઈ ઉઠ્યા કાકા અને ગયા અને ભત્રીજા પાસે કે ભાઈ ગઈકાલે મહારાજ આવ્યા, મને જગાડ્યો, આખું મંદિર બતાવ્યું, મહારાજે જોયું અને મહારાજ બહુ રાજી થયા, બહુ રાજી થયા. એટલે વાઘજીભાઈ છે ને નાચવા મળ્યા. ભત્રીજા વાઘજીભાઈ નાચવા મળ્યા. બીજું મહારાજે કઈ કીધું? અરે મહારાજે કીધું નહીં, મહારાજ તો ચાદર આપતા હતા રાજી થઈ, પણ મેં લીધી નહીં કે ભાઈ ચાદરની આપણે ક્યાં જરૂર છે. અરે ચાદર લઈ લેવી જોઈએ ને. મહારાજ પોતે રાજી થઈને પોતાના હાથે આવી પોતાના અંગ ઉપર ઓઢેલી, શરીર ઉપર ઓઢેલી ચાદર આપે ને એ તમને ના પડી? એ ચાદર આપી હોત તો આપણે પછી મંદિરમાં રાખીએ દર્શન માટે. પણ એ કાકા તમને ના સમજાય એવું એને ભત્રીજાએ કાકાને કીધું. કાકા કોણ? ભત્રીજા કોણ? હા, આમાં ભત્રીજા મોટા છે એટલે આ કેવું પડે વારે વારે. ભત્રીજાએ કીધું કાકાને, એ કે કાકા તમને ના સમજાય, આ સેવા એનો મહિમા, એ રાજીપા રૂપે મહારાજ ચાદર આપે એનો મહિમા, આ બધું તમને સમજાય? અને હકીકત એને ના સમજાણું, એટલું કીધા પછી ના સમજાણું. સેવામાં જેને શ્રદ્ધા હોય, એને સેવામાં જે આનંદ આવે, સેવામાં જે મજા આવે, એ બીજાને ના સમજાય. એ એની અનુભવની વસ્તુ જ નથી, એટલે એને ખ્યાલ જ ના આવે. જેવી રીતે વ્યસની હોય એને વ્યસનમાં જેવી મજા આવે, એ બીજાને ના સમજાય. એના માટે વ્યસની થવું પડે.
વ્યસન હોય એને ખબર પડે. એવી જ રીતે જેને સેવામાં શ્રદ્ધા હોય, એને જે મજા આવતી હોય સેવા કરવામાં, એને જે આનંદ આવતો હોય, બીજું બધું ભૂલાઈ જતું હોય, એ બીજાને ના સમજાય. એના પોતાના અનુભવની વસ્તુ છે. હવે છેલ્લી વાત, હવે વ્યસન શબ્દ ને સેવામાં શ્રદ્ધા, એ બે શબ્દ આખા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. વ્યસન એટલે શું, પછી વ્યસન કાંઈ નાનું મોટું નથી હોતું, એમ સેવા કાંઈ નાની મોટી નથી હોતી. સેવા એ સેવા હોય છે. 3 પ્રકારના સનો ત્યાગ કરવાનો, સંપત્તિ, સુવિધા, સન્માન. જેવી રીતે વ્યસની છે એની અપેક્ષા રાખ્યા વગર વ્યસન કરે, એમ સેવામાં જેને શ્રદ્ધા હોય એ આની અપેક્ષા રાખ્યા વગર સેવા કરે. આ 3માંથી એકેય સ એને ના હોય તોય સેવા કરે. વ્યસનીને વ્યસનમાં જે મજા આવે એ બીજાને ના સમજાય, વ્યસન ના કરતા હોય. એમ સેવામાં શ્રદ્ધાવાળાને સેવામાં જે આનંદ આવે એ બીજાને ના સમજાય, એના અનુભવની વાત છે. હવે છેલ્લી વાત બહુ અગત્યની, વ્યસની હોય અને વ્યસનના બદલામાં તમે કાંઈ પણ આપો તો એને વ્યસન જ જોઈએ, એના બદલામાં કાંઈ નો ઓપ્શન. એના બદલામાં તમે કાંઈ પણ આપો એને ના જોઈએ, વ્યસન જ જોઈએ. એમ જેને સેવામાં શ્રદ્ધા હોય એને સેવાના બદલામાં બીજું કાંઈ ના જોઈએ, સેવા જ જોઈએ. અને આના માટે મહારાજે આખું વચનામૃત લખ્યું. કયું વચનામૃત છે? પ્રથમનું 43મું, 4 પ્રકારની મુક્તિ ન ઈચ્છવા. મહારાજે કીધું કે મોટા મોટા ભગવાનના ભક્તો થઈ ગયા, એ ભગવાનની સેવા કરે અને સેવાના બદલામાં ભગવાન રાજી થઈ જાય અને 4 પ્રકારની મુક્તિમાંથી કોઈ પણ જે મુક્તિ જોતી હોય, 4 મુક્તિ જોતી હોય, 4 આપે એમ. તો ભગવાનના ભક્તો એ મુક્તિને ઈચ્છતા નથી, ના પાડે છે, અમારે મુક્તિ નથી જો, સેવા આપો. પછી ભગવાન રાજી થઈ જાય છે અને એને વશ થઈ જાય છે. ઉપનિષદમાં એના માટે વાક્ય લખ્યું છે. આપણા પૂજ્ય મોટા સ્વામી ઘણી વાર આ વાત કરે છે. તસ્યેષ આત્મા વિવૃણુતે તનુસ્વામ. ભગવાન એને વશ થઈ જાય છે. તનુસ્વામનો અર્થ એવો થાય છે, આપણા શાસ્ત્રકારો એવું કહે છે કે ભગવાન આમ ફિદા થઈ જાય છે કે આવા ભગવાનના ભક્તો માટે હું શું ના કરું, એમ મારાથી થઈ શકે બધું કરું. જે મુક્તિ કક્ષામાં આવ્યા પછી પણ ભગવાનની સેવા ઈચ્છે છે એવા ભક્તો ઉપર ભગવાન એટલા રાજી થઈ જાય છે, વશ થઈ જાય છે, બધું જ આપી દે છે. એટલે આપણે તો એ કહેવાનું છે કે જેવી રીતે વ્યસની હોય એ વ્યસનના ઓપ્શનમાં, વ્યસનના બદલામાં બીજું કાંઈ સ્વીકારે નહીં, એમ ભગવાનના મોટા મોટા ભક્તો છે જેને સેવામાં શ્રદ્ધા છે એ સેવાના ઓપ્શનમાં બદલામાં કાંઈ સ્વીકારે નહીં, મુક્તિને પણ સ્વીકારે નહીં, મુક્તિને પણ ઈચ્છે નહીં. અને પછી મુક્તિને ઈચ્છે નહીં અને ભગવાન મુક્તિ આપવા તૈયાર થઈ જાય ને કે માંગો માંગો, તમારે જે જોઈતું એ આપું, આ 4 પ્રકારની મુક્તિ છે, આ છે, આ છે. તો કે ના, તમારી સેવા આપો. એટલે ભગવાન એને વશ થઈ જાય. હવે આપણા એ પ્રશ્ન એ પૂછવો છે કે મુક્તિ મોટી કે ભગવાન મોટા? ચાલો, મુક્તિ મોટી એમ કહેતા હોય હાથ ઊંચો કરો. કોઈ નહીં, તો મારે નીચે મૂકી દેવું. ભગવાન મોટા એટલે આમાં પક્ષ વગર ના હોત છે, બેમાંથી કઈ પક્ષ નહીં. આ બેમાંથી સેવાન પછી આપણે સમજીએ, પણ મુક્તિ મોટી કે ભગવાન મોટા? ભગવાન મોટા. એમ આપણે એને વધારે ઉદાહરણ દ્વારા સમજીએ ને તો ભાઈ જેલ મોટી કે જેલર સાહેબ મોટા? સત્તાની દ્રષ્ટિએ જેલર સાહેબ મોટા. જેલ ગમે એવી મજબૂત હોય પણ જેલર સાહેબના આધારે ચાલે. એટલે ધારો કે કોઈ કેદી હોય અને પોતાની રીતે જેલ તોડીને ભાગવા પ્રયત્ન કરે તો ઘણી બધી મહેનત કરે, પણ જેલર રાજી થઈ જાય અને વશ થઈ જાય આ કેદીને કે હું એટલો વશ થઈ ગયો છું કે તારા માટે શું ના કરું. તો એકદમ સહેલું, જેલર રાજી થઈ ગયું. અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કો સિટી છે, ત્યાં પેસિફિક મહાસાગરની આગળ એક ટાપુ છે, ત્યાં અલ્કાટ્રાઝ નામની જેલ છે. અત્યારથી જેલ બંધ થઈ ગઈ, પણ એ જેલમાં એવો રેકોર્ડ છે કે અમેરિકાની બીજી બધી જેલમાં જે ભયંકર કેદી હોય ને કંટ્રોલ ન થતા હોય એને આ જેલમાં લઈ આવે અને 30 વર્ષ સુધી એ
જેલમાં એવા ખૂંખાર અને ભયંકર બધા ગુનેગારોને રાખ્યા અને કોઈ એ જેલમાંથી ક્યારેય ભાગી ના શક્યું. આ વર્ણન સાંભળીને તમે જરાય એવું નહીં વિચારતા કે અચલ સ્વામી જેલમાં ગયા છે. હું થોડા સમય પહેલા રાજપીપળા જેલમાં ગયો હતો, પણ કઈ ગુનો કર્યો એટલે નહોતો ગયો. એમ હું સારો વ્યક્તિ છું. સભા કરવા ગયા હતા અમે કેદીઓ, એટલે ત્યારે મેં વ્યવસ્થિત જોયું કે નોર્મલ આપણે જે મકાનની દિવાલો હોય ને એના કરતા 1.5 દિવાલ હોય જેલની, અને એના ઉપર પછી એ લોકોએ પેલા બધા તાર ને કાચ ને એવું બધું રાખ્યું. એટલે સાદી જેલ હોય, આ સાદી આવી રાજપીપળાની જેલ, તમે એકવાર જોઈ આવજો. જઈ આવજો એમ તો ન કહેવાય. સાદી જેલ હોય એમાંથી કેદી ભાગે નહીં ને એની વ્યવસ્થા કરવામાં આવે. તો આ જેલ તો આખા વિશ્વમાં નંબર આવે કે એમાં કોઈ કેદી ભાગી જ ન શકે. અને 30 વર્ષનો રેકોર્ડ હતો ને એમાં 3 કેદી ભાગ્યા. એને ત્રણેય પોતાની જે રહેવાનું પેલું હોય એમાં વેન્ટિલેશનની નાની બારી છે, ત્યાંથી પછી સળિયા કાપીને પછી થોડુંક ખોદીને પછી બહાર નીકળ્યા ને ભાગ્યા. હવે એ બધું વ્યવસ્થિત સળિયા કાપવાના, ખોદવાનું, નાની સુરંગ બનાવવાની, એ કરવા માટે એ લોકોને 6 થી 8 મહિના લાગ્યા. અને રાત્રે બધા સૂઈ ગયા હોય ને ત્યારે એ બધું કરવાનું. પણ મારે એ કેવું છે કે એ બધું કરીને 6-8 મહિના પછી જેલમાં જ ભાગી શકે. પણ જેલર રાજી થઈ ગયા હોય અને કહે કે ભાઈ તમે 3 કેદી બહુ સારા હો, બોલો હાલો હું તમારા માટે બધી વ્યવસ્થા કરી દઉં, તો તરત નીકળી જવાય જેલમાંથી. એટલે જેલ છે એ મોટી લાગે પણ જેલર મોટા છે પ્રેક્ટિકલી. એમ આપણે ઉદાહરણ એટલે લીધું કે મુક્તિ આપણને મોટી લાગે પણ ભગવાન મોટા છે. ભગવાન આવે ને એટલે મુક્તિ સાથે આવે છે. મુક્તિ આવે તો પછી એમાં ભગવાન સવાંગ પૂરેપૂરા ના આવે, વશ ના થઈ જાય. એમ જેલમાં તમે ગમે એટલી મહેનત કરો તો જેલરથી જે કામ થાય એ તમારી રીતે ન થાય. એટલે મુક્તિ કરતાંય ભગવાન મોટા, એમ જેલ કરતાંય જેલર સાહેબ મોટા, કારણ કે જેલ એના આધારે હાલે. મુક્તિ માર્ગની બધી વ્યવસ્થા, કલ્યાણ માર્ગ એ બધું ભગવાનને આધાર છે. એટલે ભગવાનના મોટા મોટા ભક્તો છે ને એ બહુ સમજુ ને બુદ્ધિશાળી છે કે ભાઈ ભગવાન રાજી થઈ જાય ને મુક્તિ આપે તો આપણે મુક્તિ નથી જોતી, આપણે સેવા માંગવી, સેવા જ કરવી છે. અને એ જ સાચી શ્રદ્ધા કહેવાય. મુક્તિ મળી ગયા પછી સેવા કરવાની ઈચ્છા થાય, આજ તો શ્રદ્ધા કહેવાય. એટલે ભગવાન રાજી થઈ જાય છે અને વશ થઈ જાય. એટલે સેવામાં શ્રદ્ધા એને કહેવાય કે એના બદલામાં કાંઈ ના જોઈએ. જેમ વ્યસનના બદલામાં કશું ના હોય, એને વ્યસન જ જોઈએ, એમ સેવાના બદલામાં બીજું કાંઈ નહીં, અમારે સેવા જ જોઈએ. તો એ સેવામાં શ્રદ્ધા કહેવાય. એટલે વ્યસન જેવી રીતે માણસને ગુલામ બનાવી દે, એવી રીતે સેવા છે ને એની શ્રદ્ધા છે ને એ લાગે ગુલામી પણ વ્યક્તિને આબાદ કરી દે. એટલો ફરક છે બેયમાં. બાકી બધું ઘણું મળતું આવે છે. ડિફરન્સ એટલો જ છે કે વ્યસન કરનારા હોય બરબાદ થઈ જાય ને સેવામાં શ્રદ્ધા રાખનારા હોય આબાદ થઈ જાય. એટલે મહારાજે અહીંયા જે વ્યસન શબ્દ વાપર્યો છે એ આપણને સેવામાં શ્રદ્ધા શીખવાડે છે. આ મધ્યના 25મા વચનામૃતમાં મહારાજે ઉકા ખાચરનું ઉદાહરણ લઈ અને વ્યસન શબ્દ વાપર્યો છે. તો વ્યસન છે એ સેવામાં શ્રદ્ધા શીખવાડે છે. અને આવી શ્રદ્ધા આપણે કેળવીએ. આપણે જે સેવા કરતા હોઈએ એમાં પહેલાં તો ક્વોલિટી આપીએ, પછી એમાં શ્રદ્ધા કેળવતા શીખીએ, અપેક્ષા મૂકતા શીખીએ, તો ધીમે ધીમે આપણે પણ સેવામાં શ્રદ્ધાવાળા થઈ શકીએ. હવે આપણે એક છેલ્લી લેખિત એક્ટિવિટી કરીએ ને પછી આપણે પૂરું કરીએ. બધા ડાયરી કાઢો. ડાયરીમાં આપણે ટાઇટલ એવું લખવાનું છે કે સેવામાં શ્રદ્ધા કેળવવા માટે શાની શાની જરૂર પડે, એ બધું પછી લખવાનું. આપણે સેવામાં શ્રદ્ધા કેળવવી હોય, શ્રદ્ધાવાન થવું હોય તો શું શું જોઈએ. અમુક 2-3 વસ્તુ હું જ કહું એટલે તમને ખ્યાલ આવે. પેલું તો સમય હોય ને તો અમારે સેવામાં શ્રદ્ધા કેળવી છે. સેવામાં શ્રદ્ધા કેળવી છે પણ સમય જ રહેતો નથી. સમયની સાનુકૂળતા હોય
તો સેવામાં શ્રદ્ધા કેળવી શકાય. એટલે પહેલું લખો સમય. બીજું આવડત લખો કે આવડત હોય તો અમે સેવા કરવામાં શ્રદ્ધાવાળા થઈ શકીએ. કાંઈક સારી આવડત હોય તો સેવામાં શ્રદ્ધાવાન થઈ શકીએ. ત્રીજું કોણ કહેશે? કોઈ બોલો ત્રીજું. હે ઓકે, આ શરીરનું સ્વાસ્થ્ય. આ બસ સરસ. આપણે મધુ ભગત કહે છે શરીરનું સ્વાસ્થ્ય લખો. શરીરનું સ્વાસ્થ્ય હોય તો સેવામાં શ્રદ્ધા કેળવી શકીએ. ત્યાર પછીનું કોઈ ખટકો હોવો જોઈએ, રસ હોવો જોઈએ. સરસ, હાલો લખો ખટકો અને રસ હોવો જોઈએ. અહીં તો આપણે સંતો કહે છે ભગવાન દત્ત સ્વામીને સેવા દત્ત સ્વામી મહિમા હોવો જોઈએ, કે મહિમા હોય તો સેવામાં શ્રદ્ધાવાન થઈ શકે. પછી આગળ આવડત હોય તો, કંઈક આવડત હોય, ભણેલા હોય તો સેવામાં શ્રદ્ધાવાન થઈ શકે. તો લખો આવડત, ભણતર. ભણતરમાં પછી ડિગ્રી લખવી એટલે લખજો તમે. ચાલો પછી કાંઈ સેવામાં શ્રદ્ધા કેળવવાનું અનુસંધાન હોવું જોઈએ. આ અનુસંધાન લખો. અનુસંધાન હોવું જોઈએ. સાધન સુવિધા હોય તો અમે સેવામાં શ્રદ્ધા રાખી શકીએ. આપણે 3 પ્રકારના સ આવ્યા ને, તો એ 3 લખવા હોય તો લખી શકો. અને સન્માન મળે તો જ અમે સેવામાં શ્રદ્ધા રાખીએ. કદાચ લખવામાં આપણને થોડુંક પેલું ફીલ થાય, પણ સાધન સુવિધા બધી હોય તો અમે સેવામાં શ્રદ્ધાવાન થઈ શકીએ. સપોર્ટ મળે. અમારે સેવામાં શ્રદ્ધા કેળવી છે પણ કઈ સપોર્ટ નથી મળતો, એવું થાય ઘણી વાર. તો સપોર્ટ લખી શકીએ કે સપોર્ટ મળવો જોઈએ. હા, પ્રોત્સાહન એ સન્માનમાં આવી ગયું. સારા સંતો ભક્તોનો યોગ મળે તો ધીમે ધીમે સેવામાં શ્રદ્ધા કેળવી શકાય. હા, લક્ષ્ય નક્કી થવું જોઈએ. અનુસંધાન અને લક્ષ્ય. અનુસંધાનથી શરૂઆત કહેવાય ને લક્ષ્ય એટલે એકદમ પાકું થઈ જાય. હવે લગભગ બધા મુદ્દા આમાં આવી જાય છે, છતાંય પછી જ્યારે તમને એમાં કાંઈ વિચાર આવે તો લખી શકો. ડાયરી તમારી પાસે જ છે. પણ હવે ધારો કે આપણે એટલા મુદ્દા લખ્યા, એમાં કયા કયા મુદ્દા ના હોય, કઈ કઈ વસ્તુ ના હોય, છતાંય આપણે સેવામાં શ્રદ્ધા કેળવી શકીએ, એ એક વિચારવાનું. પહેલાં સમજી લઈએ આપણે. બીજું, આ બધું મળ્યા છતાંય સેવામાં શ્રદ્ધા જાગી જાય છે. જેમ કે પૂરતો સમય મળી જાય તો સેવામાં શ્રદ્ધા જાગી જાય. સંપત્તિ મળી જાય તો સેવામાં શ્રદ્ધા જાગી જાય. આવડતવાળા હોય તો સેવામાં શ્રદ્ધાવાન થઈ જવાય. બહુ ભણ્યા હોય તો સેવામાં શ્રદ્ધાવાન થઈ જવાય. એવું જે લાગતું હોય કે એવું તો નથી દેખાતું કે સમયની સાનુકૂળતા હોય તો સેવામાં શ્રદ્ધાવાળા થઈ ગયા. એ બધા ઉપર લીટા મારવા પડશે આપણે. કારણ કે એ આપણે વિચારીએ છીએ પણ જરૂર નથી એની, અને એનાથી સફળતા મળતી નથી. એટલે એવા જે હોય એના ઉપર લીટા મારો તમારી જ પેનથી. સમયની સાનુકૂળતા હોય તો જ સેવામાં શ્રદ્ધા જાગે. સમયની સાનુકૂળતા વાળા દુનિયામાં ઘણા હોય, કેટલો સમય હોય ને તે સેવામાં શ્રદ્ધા વાળા હોય. તે સમય કાઢી નાખો. પછી આવડત વાળા હોય તો જ સેવામાં શ્રદ્ધા જાગે, તો એ કાઢવું પડશે.
હાલો હવે બાદ બાકી એવી સરવાળા બહુ કર્યા. તમે તો જેમ પૈસા દેવાના હોય એમ સામું છું. પૈસા હોય ને સંપત્તિ હોય તો જ સેવામાં શ્રદ્ધા જાગે. પૈસા ને સંપત્તિ વાળા તો ઘણાય છે. આપણે પહેલો નંબર મુકેશ અંબાણી જ છે. તો સેવામાં શ્રદ્ધા જાગી જાય છે? આડી લીટી મારો એનું ઉપર. બહુ ભણેલા હોય તો જ સેવામાં શ્રદ્ધા જાગે એવું ના હોય. તો એ કાઢી નાખો. હવે વચ્ચે શું એ આપણે સમજીએ. શું શું વચ્ચે? એક તો ખટકો, પછી મહિમા, પછી આપણે ભગતે કીધું એ અનુસંધાન, લક્ષ્ય, આવા મૂલ્યો વચ્ચે. અને એ આપણે કેળવવાના છે. એ આપણે કરવાનું છે. સમયની સાનુકૂળતા છે એ બાહ્ય વ્યવસ્થાથી મળે. ઘણીવાર આપણે બધી અનુકૂળતા કરી હોય તોય મેળ ના આવે સમયમાં. જે આપણે આડી લીટી માયરા સિવાયના જે મૂલ્યો વધ્યા ને આપણે કેળવવાના છે. અને એના માટે જ આ શિબિર છે. આપણા પૂજ્ય મોટા સ્વામી આપણને દરરોજ સહજાનંદી પાઠશાળામાં જે કથામાં જે કાંઈ મૂલ્યો આપે છે, કે અહીંયા આપણે શિબિરમાં જે કાંઈ મેળવવાના છીએ, એ જે હવે મૂલ્યો બાકી વધ્યા એના પોષણ માટે છે. એટલે આપણે કેળવવાના છે. એટલે મૂળ તો સેવામાં શ્રદ્ધા, કે સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રાખવો, કે મહિમામાં શ્રદ્ધા, કે આ બધું કેળવવા માટે, કરવા માટે શરૂઆત આપણે આપણાથી કરવી પડે. આવડત હોય ને સમયની સાનુકૂળતા હોય, પૈસા સંપત્તિ હોય તો જ આ બધું થાય એવું ના હોય. શરૂઆત ગમે ત્યાંથી થઈ છે. આપણે એક અનુસંધાન કેળવીએ. પહેલાં તો સંકલ્પ કરીએ કે મારે સેવામાં શ્રદ્ધાવાળું થવું છે. સંકલ્પ કર્યા પછી અનુસંધાન, પછી લક્ષ્ય. એટલે જે બાકી બધા મૂલ્યો છે એ આપણે કેળવવાના છે. તો આપણે સેવામાં શ્રદ્ધાવાળા થઈ શકીએ. નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધા સેવા, સત્સંગ, ભજનમાં શ્રદ્ધાવાળા થઈ શકીએ એવી પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.